ચેનલ ઓફ વડોદરા। વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના કુલ 120 ઉમેદવારો માટેની ફ્રી નિવાસી તાલીમની પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની નિયામક રોજગાર અને તાલીમ કચેરી ગાંધીનગર હસ્તકની વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા 120 યુવાનો માટેની ફ્રી નિવાસી તાલીમ SRPF ગ્રુપ 9 મકરપુરા ખાતે શરૂ કરવામાં આવી હતી, જેનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં SRPF ગ્રુપ 9ના નાયબ પોલીસ અધિક્ષક DB બામણિયા તેમજ મદદનીશ નિયામક રોજગાર અલ્પેશ ચૌહાણ, તાલીમના કોઓર્ડિનેટર તેમજ શારીરિક અને થિયરી ફેકલ્ટી દ્વારા તાલીમાર્થીઓને ઇનામ, સાહિત્ય અને પ્રમાણપત્રો આપીને આવનારી તમામ લશ્કરી અને પોલીસની ભરતીઓમાં ભાગ લઈને પરિવાર અને જિલ્લા તથા રાજ્યનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા। રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થીઓની શારીરિક તાલીમમાં દોડ, પુલઅપ્સ, લાંબા કૂદકાની તાલીમ તેમજ લેખિત પરીક્ષા માટે ગણિત, વિજ્ઞાન, જનરલ નોલેજ, કમ્પ્યુટર અને અંગ્રેજી જેવા વિષયની 240 કલાકની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવે છે। આ નિવાસી તાલીમમાં રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થીને ફ્રી સાહિત્ય, નાસ્તો, ભોજન, રહેઠાણ સુવિધા આપવામાં આવી તેમજ 80% હાજરી ધરાવતા તાલીમાર્થીને DBT દ્વારા દૈનિક 100 સ્ટાઇપન્ડ પણ ચૂકવવામાં આવે છે। આ નિવાસી તાલીમ મેળવેલ તાલીમાર્થીઓને અગ્નિવીર, આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ તેમજ પેરામિલિટરી ફોર્સ તેમજ સિક્યુરિટી ગાર્ડની ભરતી માટે તેમજ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થનાર છે। મદદનીશ નિયામક રોજગારની કચેરી મોડલ કરિયર સેન્ટર જયદીપ કુમાર દિનેશભાઈ, ગામ ચિલાવા, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર। મને લશ્કરી તાલીમ ભરતી પૂર્વે મને જાણ કરવામાં આવી રોજગાર કચેરી તરફથી કે SRP ગ્રાઉન્ડ ગ્રુપ 9માં વડોદરા ખાતે તાલીમ આપવામાં ફ્રી તાલીમ આપવામાં આવી છે, જેથી મેં રોજગાર કચેરી છોટાઉદેપુરમાં મારું નોંધણી કરાવી અને તેમાં મારું સિલેક્શન થયું અને મેં વડોદરા SRPF ગ્રુપ 9માં તાલીમ પૂર્વે આવ્યો, જ્યાં અમને ગ્રાઉન્ડની ખૂબ સરસ તૈયારી કરાવવામાં આવી અને લેખિત પરીક્ષાની પણ ખૂબ સરસ તૈયારી કરાવવામાં આવી, જેથી હું રોજગાર કચેરી છોટાઉદેપુરની અને ગુજરાત સરકારની મારું નામ રાજપૂત લગભગસિંહ છે। મારું ગામ કુંડિયા, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર। હું છોટાઉદેપુર રોજગાર કચેરી ખાતે લશ્કરી ભરતી મેળવવા માટે અરજી કરી હતી, તેમાં મારું સિલેક્શન થયું, જેથી હું જિલ્લા રોજગાર કચેરી તરફથી હું વડોદરા SRP ગ્રુપ 9 ખાતે ટ્રેનિંગ માટે આવ્યો હતો। તેમાં લેખિત તેમજ ફિઝિકલ ટ્રેનિંગ ખૂબ સરસ હતી, જે મને મારા જીવનમાં ખૂબ ઉપયોગી બને તે લગતી હતી, જેથી હું ગુજરાત સરકાર તેમજ જિલ્લા રોજગાર કચેરીને મારો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। નમસ્કાર મિત્રો, હું તાલીમાર્થી વિવેક કુમાર બારિયા, હું વડોદરા જિલ્લાનો રહેવાસી છું। મને રોજગાર કચેરી વડોદરા દ્વારા 30 દિવસની નિવાસી તાલીમ વિશે જાણકારી મળી હતી। હું ઓક્ટોબર 2024માં રોજગાર કચેરીની તાલીમમાં જોડાવા માટે ફોર્મ ભર્યું હતું। મને આ રોજગાર કચેરીની તાલીમમાં ખૂબ જ લાભ થયો છે। આ તાલીમમાં મને લેખિત પરીક્ષા અને ફિઝિકલ પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે। ભવિષ્યમાં આ પરીક્ષા મને ખૂબ જ ઉપયોગી થશે, તે બદલ હું રોજગાર કચેરી વડોદરા અને મદદનીશ નિયામક રોજગાર કચેરીના દરેક સભ્યોનો આભાર માનું છું।